કેટલા બધા કંકોડા આવી જશે ફ્રીજ ના કવરમાં. કંકોડા છે મોટા મોટા હજુ કાલી એ આ કંકોડું તો જેવો એક ચેલા દાડા છે દશામાના? 6 દાડા થઈ ગયા. એટલે 10 દાડાની ગોઠો છોડવાની કે પૂરો થાય ને એક દાડો આખો તાર છોડવાનો સવારથી મળી. તો ગાઈસ ફાઇનલી અત્યારના બ્લોગની શરૂઆત કરી નાખી છે અને કાલે આપણે ઘણું બધું કામ કર્યું હતું. કાલે આપણે એડામાં મગમાં અને પેલામાં દવા નાખી હતી અને શું જોવા આવું પાણી છોડાવ મામું શું કરવા આવે શું કરી તોડી નાખ્યું. તો ગાઈસ અમે કપડાં ધોઈ રહ્યા છીએ. તો કપિલભાઈ આવ્યા છે નોકરી પરથી. તો ફરાળી લાયા તો શું લાયા છે જોઈશું આપણે. શું લાયા મધુભાઈ તમે જોઈ ફરાળી? હા જોવી પડશે મારે. આ ફરાળી લાયા છે જો જોઈએ આપણે. ફરાળીને તળવાનું ઓછે લાગે. તળવાનું મંગાવ્યું હતું એટલે તળવાનું જ લાયા હશે. આ તળવાના માટે તેલ ગરમ કરી દીધું જો. અને આ દાળ અડદની આ લોકો ખાવા માટે. છોકરા હજી આવ્યા નહીં, સ્કૂલે ગયા. આ લાવે છે કેવડો. આ તળવાનું ભૂંગળા લાવે તળવાના. મોરૈયાના ભૂંગળા આવે ને રે. બીજું લાવી છે હા કરી દે પ્રસાદ માટે સિંગદાણા. હા કર્યા સિંગદાણા લાવી દે. કંકોડા વેણવા જતા તે કેટલા કંકોડા લાયા હે આપણે જોઈએ. જો અરે આવી રહ્યા કંકોડા લઈને. કેટલા લાયા? પેલા દકન તો મારે એક બાવળીઓ લોધીના ખાડા બાનો બાચી રાશો નહીં એટલે 500 કિલો હે. અરે કંકોડા કેટલા લાયા? 500 રૂપિયાના કંકોડા. હા 500 રૂપિયાના કંકોડા તાર કંકોડા પડ્યા છે ઈ અંદર. થાળાજી બતાવજો. ઓય બા પેલા આઈએ શું કહેવાય ફ્રીજ ના જોડે. હા બોલો રમે છે. આટલા ઘરના કે આટલા કંકોડા ચાલશે તો કે નહીં ચાલે. તો પછી હું જો બાઇક લઈને જયંતિબેન બે એ તમને બતાવું. અને આ જો આ તો શેઠ બધાના. ઓ નો કેટલા બધા કંકોડા આવી જશે ફ્રીજ ના કવરમાં. ના તો ખબર નહીં તો પછી એટલે હું હાથે કે લાય હારે આ બીજ કરવાનું વાવવા માટે. પકવા દે પણ હાલ નહીં વાવવાના. તો ચારા વાવવા નહીં ને એને ચારા વાવવાનું હતું ભાઈ. હવે મસ્ત ચા બનાય પોણિયા ઠંડુ અને પછી ગરમ ઉકળતું પાણી આલા ચેવું રે. ના ના ઠંડુ પોણિયાળો પીવા માટે હા મત ચા બનાવો હારી. આ કંકોડા વેલા તમે જોયા ના બતાવો એમ. કોઈને કંકોડા એ માતા નામી તો હે જયંતિભાઈ બે તું જોયો તો વાત જ જવા દે. કંકોડા છે મોટા મોટા હજુ કાલી એ આ કંકોડું તો જેવો એક કંકોડા વેલા તો પણ વેલવા જ પડે ને. કોણ બનાવશે? એ જો કંકોડો વધારે છે એટલે સામાના બનાવતો. સાસમાં ના બનાવાય. સામાના બગાડતો કોરો કોરો બને કંકોડા પાણી ના રેડા મસ્ત બે કોણી ધોઈ દેવા પડે. એ વાબા માટે લાવે. પાક કંકોડો છે ને એ વાબા માટે લાવે. હા મૂકી દે અને ફૂલો હાથમાં થો જ અને માથે એક વખત તો ભબડો તો ખરી. હા ઊંધો લઈને હેડે તો આરી ઉપેરી ચાલુ લઈને ચૂલા પેઈ ગયો તો. એ ખાટલો જ લાવી બેહવા મને. ખાટલો તો આલો પોણી આલો ખાટલો આલો પછી ધ્વજ ફરકાવો. કંકોડો વેણી લાયા તો
તો ગાઈસ ફાઇનલી બે ત્રણ કલાકથી તારે ગયા હતા લેવા માટે, કંટાળી ગયા. વિડીયો બનાવો તો પણ મજા નથી આવતી, વેણો અને વિડીયો બનાવો. હવે નાવું છે ને, પેલા ચા પી લઉં પછી નાવું. કંકોડા ભાવ હશે 100 રૂપિયા 200. ના 500 રૂપિયા કિલો. કેટલા મૂકા હે કંકોડા તો? 500 રૂપિયા કિલો કંકોડા ખબર ને? એટલે પણ ખાટલો તો લાવો બેહવા પેલા. એ ભૂલા એ દોણા નાખવાના વાડીમાં કદાચ થાય તો. ના એને શું કરવાનું ખબર? આ બી પકવી અને પડે રાખવાના. અત્યારે તને રાખશે ને તો શું થઈ જાય? પેલા કંકોડા ના આવે, એને પેલા ફૂલ આવે, ફોટા આવે ને. ફૂટા આવે. તો જો ગાઈસ કૈલાસે ચાલુ કર્યું છે લોટ બધવાનો. કૈલાસ આટલો કે વધારે બધવાનો છે? હજુ આનથી વધારે લેવાનો. આ તો ઓછો પડશે. તો ઉષાન બી હાઈ બાજુમાં થાળ લઈને પૂછા નહીં બધી. છે. ઓછા આટલો બધો લોટ નહીં મળી ગયા. એના હાથ ઘણા પડે. એના હાથ મોટા છે ને એટલે બધા. મારથી એના હાથ મોટા છે. ઉષા તો એમ કે આટલો બધો વળી બંધાતો હશે, બાજુના ટીપી દેવાય. ઉષા જોર આવે એટલો બધો બોલે. હવે જો લોટ ઓછો પડતો હોય તો મકાઈનો લાવ. પોણી પીએ છે પણ પોણી આલવાનો જીવ થાય છે. આપણી વોલવડ તો જો ભયા કે કોણ મહેમાન આવે આટલો બધો લોટ બાંધ્યો. ઢોલ વગાડશે કોણ? તમે ઢોલ વગાડશે કોણ? તમે દેવોય વગાડશે ને તમે નહીં આવ. કંકોડાનું શાક હું બનાવી. અચ્છા બધા પીવા ને લાલ લાલ મમ્મી. આ પાદરો આમ હાદઈનો ગણવા જાય તો આ પાદરો મહિનો હોય. તો કંકોડા ના ખવાય? ખવાય. તો ગાઈસ ફાઇનલી મારે નાવું છે. એ દશામાં આરતી કરી છે બાકી બાકી એ પોણી વાળ દઉં ને કોણ મેલ્યું કે નહીં મેલ્યું? એક લશ્કરી કરી, એક ગાડી કરી, તમે લાવવા. એક લશ્કરી, 2 ગાડીઓ, કેટલા તો બાઈકો હડતા તો ભૂલીએ જતા. તાણ તો પકડે તો તાણ તો તમે આયા જ છો. આપણે ચેલામ પહેણ્યા હતા. આપણે ચેલા મમ્મી અમે ચેલામ પહેણ્યા હતા. તમે તો એમ કહો છો ને મારા રાજ્ય ના થાય 5 લાખ રૂપિયા. અને અમારે અમે પડ્યા ને હાથીબાઈ નું ટ્રેક્ટર દબાનું હતું ને તે 2 જોઈઓ એક ટ્રેક્ટર માં આવી હતી અમુદળી. અને એમાં પછી એમાં નદીમાં પંચર પડ્યું તો લાડી લાડુ બધે હડિયા સળિયા પંચર પડ્યું અમાર તો પણ પંચર નહીં પડ્યું અમાર તો અમે હવે પૂરું ઉતરી ગયું અમાર તો પંચર નહીં પડ્યું અડધમાં. એ તો લખણું લેવા ને પંચર પડ્યું કહેવાય. અમાર તો પૂરું ઉતર્યું. હવે અમાર તો આખું પૂરું થઈ ગયું. નકર પંચર પડે તો ના હાલ. તો ચલો ગાઈઝ આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. મમ્મી અગરબત્તી કરે છે. છોકરાને ખાવા પહેલાં હાલ દીધું છે. એ અમે બેસી જાય ખાવા, ભૂખ લાગી અમને જબર. જો ગાઈઝ કંકોડાનું શાક જોરદાર બની ગયું. એ અમે બેસી જાય ખાવા. લાહડો કારેલા ને કંકોડા લાહડો આલહડો મને હજી ખાવા હેડજી હું ખાઈ રહ્યું. ખીચડી બનાવી તો મન ના ચાલે. બધું ડુંગળી ચમ અપ્પાવાળાને તો શું હતો? અપ્પાવાળા બેસી જાય. તો ચલો ગાઈસ કંકોડાનું શાક જોરદાર છે. ખાઈ રહ્યો ફર્સ્ટ ક્લાસ. ગાઈસ મમ્મીની ખાવા બેઠા છે અને મેં ખાઈ લીધું છે. અને ચમ ભાઈ તમે અત્યારે ફેર હે ના હોય બસ ફટ્ટા પડ્યા કાલે. ફટ્ટા ફૂટા છે ને વઘારી બીજું એનું એ શાક રસો કરો એવું. આનું શાક હતું. અને કેટલો લોટ હતો તો રોટલો કરવા વળી હજી
હા બધા બહુ ખો તો આ ભગવાનની મહેરબાની છે આટલી હોજણ ખાવા વાળી છે ભગવાન પૂરું કરે ભગવાન તો પૂરું કરતા કરે તો ગાય આ બધા જેવા કંકોડાનું શાક ખાઈને બધા શાંતિથી બેઠા છે ગરબેર હે તો ચલો ગાઈઝ અત્યારનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ મળીશું કાલે નેક્સ્ટ વ્લોગમાં રાધે રાધે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કાલે દશામાનું કયું વર્ષ છે તમારે 7મું વર્ષ ને તો આપણે જાગરના દાડે ઢોલ લાવશે અને એ મજા કરશે ઢોલી બોલાવશે સ્પેશિયલ હો તો અત્યારે લાયા પણ રમે નહીં કોઈ વગાડનાર જ નતું એવું